અરે આવી ગયા તમે લોકો. ફ્રેન્ડ્સ, હું મારા ક્રિસમસ ટ્રીની માવજત કરતી હતી. જેમ તમે સૌ જાણો છો કે હવે ક્રિસમસ આવવાની છે, તો ક્રિસમસમાં ક્રિસમસ ટ્રી જેટલી મહત્વની છે તેટલું જ મહત્વનું ફૂડ પણ હોય છે. તો એટલે જ તો આપણે ફૂડ કોર્ટમાં દરરોજ શીખીએ છીએ ક્રિસમસ સ્પેશિયલ વાનગીઓ, અને આજે પણ હું એવી જ વાનગી તમારા માટે લઈને આવી છું. તો ચાલો શરૂ કરીએ આપણી આજની ફૂડ કોર્ટની સફર, તમારી સ્વાદની હમસફર ઝિંગલની સાથે. તો દર્શક મિત્રો, ક્રિસમસ સ્પેશિયલ વાનગીઓમાં ઉમેરો કરવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રીતિબેન. ચાલો તેમને મળીએ અને જાણીએ કે આજની પહેલી વાનગીમાં તે આપણા માટે શું લઈને આવ્યા છે. હાય પ્રીતિબેન, કેમ છો? મજામાં. વેલકમ ટુ ફૂડ કોર્ટ. થેન્ક યુ. બિલકુલ. અને પ્રીતિબેન, જેમ તમે જાણો છો હવે ક્રિસમસને ગણતરીના દિવસો બાકી છે. અત્યારે આપણે ફૂડ કોર્ટમાં કરી રહ્યા છે ક્રિસમસના પર્વની ઉજવણી, અને દરરોજ દર્શક મિત્રોને શીખવાડીએ છીએ ક્રિસમસ સ્પેશિયલ વાનગીઓ. તો તેમની ક્રિસમસ સ્પેશિયલ વાનગીઓના ખજાનામાં ઉમેરો કરવા માટે આજે કઈ વાનગી તમે લઈને આવ્યા છો? આપણે પ્રિન્ટેડ કૂકીઝ લેવાના છે. જી, એટલે કૂકીઝ બનવાના છે, અને તે પણ કંઈક ડિફરન્ટ ટાઈપના, કંઈક અલગ છે. હા. અને આને બનતા કેટલો સમય લાગે છે? 15 મિનિટ. 15 મિનિટ લાગે છે, એટલે થોડા ફાસ્ટ અને ક્વિક છે. હા. અને કૂકીઝ છે એટલે બાળકોને તો પસંદ પડવાના જ છે. હા. બિલકુલ. તો ચાલો ઝટપટ તેની સામગ્રી જોઈ લઈએ. શું છે આમાં? બટર, વેનીલા એસેન્સ, આઈસિંગ સુગર, બેકિંગ સોડા, મેંદો અને ગાર્નિશિંગ માટે સિલ્વર બોલ્સ. જી, ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને સરસ મજાના કૂકીઝ અહીંયા બનવાના છે. હા. બિલકુલ. ચાલો આપણે શરૂઆત કરીએ. હા. સૌપ્રથમ આપણે બટર લઈશું. જી, ઓલમોસ્ટ ક્વોન્ટિટી કેટલી રાખીએ છીએ? 2 ટેબલસ્પૂન બટર લઈશું. જી, કોઈ પણ બટર લઈ શકો, સોલ્ટેડ કે અનસોલ્ટેડ, કોઈ પણ તમે બિલકુલ. બટર લઈ શકો. એટલે વ્હાઈટ બટર પણ લઈ શકીએ, અથવા હા. તો જે સોલ્ટેડ બટર બહાર મળે છે માર્કેટમાં તે પણ આમાં લઈ શકીએ. તે પણ લઈ શકીએ. બરાબર. મેંદો હાફ કપ છે. જી, કૂકીઝ બનાવીએ છીએ એટલે મેદો અહીંયા લઈ રહ્યા છીએ. મિક્સ કરી લઈશું એને પહેલાં. બરાબર. અંદર ક્યાંય લમ્સ ના રહી જાય તે રીતે તમે મિક્સ કરી રહ્યા છો. આ સિવાય જો તમારા પરિવારજનોની વાત કરીએ તો તમારા કુટુંબમાં કોણ કોણ છે? મમ્મી, પપ્પા, મારા હસબન્ડ, હું અને મારા 3 બાળકો. અચ્છા, એટલે સરસ મજાનું હેપી ફેમિલી છે અને બધા એન્જોય કરતા હશો. હા. અને તમે નવી નવી વાનગીઓ પણ તેમને બનાવીને ખવડાવતા હશો. હા, હું કુકિંગ ક્લાસીસ ચલાવું છું, એટલે મારે અચ્છા. દરેક વખતે નવું ને નવું કંઈક બનાવતી બિલકુલ. એટલે જ તમને તો પૂછવું જ ના પડે. કુકિંગ ક્લાસીસ હોય એટલે નવી નવી વાનગીઓ તો ઘરે બનતી જ હોય. હા. બરાબર. અને જેમ તમે જાણો છો કે દર્શક મિત્રોને અત્યારે આપણે ક્રિસમસ સ્પેશિયલ વાનગીઓ શીખવાડી રહ્યા છીએ, તો તમારી ક્રિસમસની તૈયારીઓ કેવી ચાલી રહી છે? હું મારા દીકરા માટે કંઈકનું કંઈક નવું બનાવતી હોઉં. કૂકીઝ હોય, પછી બ્રાઉની હોય, અચ્છા. ચોકલેટ હોય, કંઈ પણ બી એની બિલકુલ. ડિમાન્ડ હોય એ પ્રમાણે તો બનતું જ જી, હોય ને. જી, એમને જી. પણ મારે શીખવા માટે પણ હું કંઈકનું કંઈક બનાવતી હોઉં છું. બિલકુલ. એટલે ક્રિસમસમાં તો બ્રાઉની છે, આ બધું તો ખૂબ બાળકોને પસંદ પડે છે. એટલે આવી નવી નવી વાનગીઓ તમે ઘરે બનાવો છો. બિલકુલ. અને અહીંયા આપણો મેદો અને બટર સરસ મિક્સ થઈ મિક્સ થઈ ગયા ગયા છે. છે. બિલકુલ. હવે તેમાં આઈસિંગ સુગર નાખીશું. ઓકે. જી, બેકિંગ પાવડર Okay. 1/4 ટીસ્પૂન, બિલકુલ. વેનીલા એસેન્સ જી, 1 ટીસ્પૂન, ઓકે. હવે તેને મિક્સ કરી લઈશું. જી, બધું જ બાઉલમાં આપણે મિક્સ કરીએ છીએ. Mix બધા જ કરીએ. ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા આવી ગયા છે અને જસ્ટ હવે એને મિક્સ કરવાનું છે. તો જ્યારે આ પ્રકારની બેકરી આઇટમ્સ ઘરે બનાવતા હોય તો તમારા મતે જેમ તમે કુકિંગ ક્લાસીસ ચલાવો છો, તો તમે તો વ્યુઅર્સ માટે સરસ મજાની ટિપ્સ આપી શકો. તો આ પ્રકારની જ્યારે બેકરી આઇટમ્સ ઘરે બનાવી હોય તો શું કાળજી રાખવી જોઈએ? હંમેશા ફ્રેશ મટીરિયલ લેવું જોઈએ. ધારો કે મેંદો છે તો એ જૂનો નહીં લેવાનો, પણ ફ્રેશ જ લેવાનો. અને કૂકીઝ છે, કેક છે, તો એમાં એકદમ તાજો લેવાનો. બરાબર. એટલે જે ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરીએ છીએ તે ફ્રેશ હોવા જોઈએ અને ક્વોલિટી સારી હોવી અને જોઈએ. ઠંડો લેવાનો. મેંદો ઠંડો છે, પછી બટર એકદમ જૂનું નહીં લેવાનું. જી, જી. એટલે તમારું કહેવું એવું છે, જો સામગ્રી આપણે સારી રીચ લઈશું તો આપણી રેસિપી તો સારી એનું બનવાની છે. રિઝલ્ટ 100% સારું મળશે. બિલકુલ, બિલકુલ. ખૂબ સુંદર બાબત આપે જણાવી છે. અને અહીંયા તમે ડો રેડી કરી રહ્યા છો હાથથી. કૂકીઝ છે એટલે ડો કેવો હોવો જોઈએ તેના માટેનો?
આમાં કેવું છે, મેંદો 100 ગ્રામ હોય તો એની સામે બટર 50 ગ્રામ હોય તો લગભગ એનાથી કણેક બંધાઈ જાય છે. બરાબર. અને કદાચ એમ થાય કે બાઇન્ડિંગ નથી આવતું તો તમે 1 થી 2 ચમચી જેટલું દૂધ મિક્સ કરી દો તો ડો એકદમ પરફેક્ટ થાય છે. ઓકે. ડો રેડી છે, હવે તેને જી. વણી લઈશું. ઓકે. અને તમે નીચે પ્લાસ્ટિક પાથર્યું છે? હા, એટલે ડો શું છે કે ચોંટી ના જાય તેના માટે. જી. કેવું વણીશું આપણે અહીંયા? મીડિયમ થીક cookies? વણીશું એને. અચ્છા. વધારે પડતું જાડું પણ નથી રાખવાનું અને ખૂબ પતલું લેયર પણ નથી કરવાનું. ડો વણી ગયો છે, હવે એને શેપમાં કાપી લઈશું. બિલકુલ. મોલ્ડ અહીંયા આપણા રેડી છે. કૂકીઝ માટે હાર્ટ શેપના મોલ્ડ અહીંયા લઈ રહ્યા છીએ. આ સિવાય જ્યારે દર્શક મિત્રોને ઘરે આ વાનગી બનાવવી હોય ત્યારે અલગ અલગ પ્રકારના મોલ્ડ તેઓ ઉપયોગમાં લઈ શકે છે. હા, કોઈ પણ મોલ્ડ લઈ શકશે. જી. પણ અત્યારે આપણે હાર્ટ શેપ લઈ રહ્યા છીએ. ક્રિસમસ છે અને આ પ્રકારના કૂકીઝ બનાવી રહ્યા છે. ખૂબ જ ક્રિસમસ સાથે સૂટ થાય તેવી વાનગી છે. તેમાંથી આપણે મોલ્ડનો ઉપયોગ કરીને સરસ મજાના કૂકીઝ પાડી રહ્યા છીએ હાર્ટ શેપમાં. બિલકુલ, જોવામાં તો ખૂબ સરસ લાગી રહ્યા છે, એકદમ બ્યુટીફુલ. હવે આને આ રીતે શેપમાં આપ્યા પછી વચ્ચેથી કૂકીઝ અડધા હાફ કૂકીઝ છે એને વચ્ચેથી કટ આપીશું. ઓકે, એટલે હાર્ટની વચ્ચે પણ નાનું હાર્ટ આપણે પાડી રહ્યા છીએ. હા. તેનું રીઝન શું છે? અંદર તમારે જામ છે કે આઈસિંગ સુગરનું કંઈ બી સ્ટફિંગ છે તમારે ભરવું હોય તો ભરી શકો એના માટે અચ્છા, છે. બરાબર. ખરેખર ખૂબ જ અટ્રેક્ટિવ લુક આવી ગયો છે. અને હવે શું કરી રહ્યા છીએ પ્રીતિબેન આપણે? હવે તેને બેકિંગ ટ્રેમાં ગોઠવી દઈશું. જી. એટલે આપણે હાર્ટ શેપમાં જે કટ કર્યું છે તે આપણે બેકિંગ ટ્રેમાં ગોઠવીશું અને તેના સિવાયનું જે બહારનો ભાગ છે તે રિમૂવ કરવાનો છે. એટલે હવે ચક્કુનો ઉપયોગ તમે અહીંયા કરી રહ્યા છો. બેકિંગ ટ્રેમાં હંમેશા બટર પાથરીને જ કૂકીઝ ગોઠવવાના, એટલે શું છે કે નીચેથી બળી ના જાય. બરાબર. એટલે અહીંયા તમે બટર પેપર પણ પાથરેલું છે. હા. જી. વ્યુઅર્સ માટે પણ સરસ મજાની ટિપ્સ છે આ. અને મને ખ્યાલ છે કે તમે ઘરેથી કુકિંગ ક્લાસીસ ચલાવશો એટલે અમારા દર્શક મિત્રો માટે આવી ઘણી બધી ટિપ્સ તો તમારી પાસે હશે જ. હા. અને જે હાર્ટ શેપમાં આપણે કટ કર્યા છે કૂકીઝ તેને આપણે ખૂબ જ સંભાળીને નીકાળી રહ્યા છીએ. અને તમે કોઈ પણ ટાઈપના મોલ્ડથી કટ કરી શકો છો. મોલ્ડ ના હોય તો તમે વાડકીથી પણ કટ કરી અને પછી દવાની શીશીનું ઢાંકણું હોય એનાથી પણ તમે વચ્ચે કટ આપી શકો છો. અચ્છા. એટલે અગર મોલ્ડ ના હોય તો આ પ્રકારના જે ઘરગથ્થુ સાધનો છે તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. નાના નાના હાર્ટ છે તે નીકાળી રહ્યા છીએ વચ્ચેથી. ખૂબ સંભાળીને કરવાનું છે કારણ કે જો આપણે સંભાળીને નહીં કરીએ તો તેનો પ્રોપર શેપ છે તે બહાર નહીં આવે. જો કે આપણે નીચે પ્લાસ્ટિક લગાવેલું છે એટલે નીચે ચોંટી જવાની તો કોઈ શક્યતા જ નથી. ચક્કુથી આપણે તેની કિનારીઓ ઉખાડી રહ્યા છીએ અને જોતામાં એક એક કરીને બધા જ કૂકીઝ આપણા ટ્રેમાં ગોઠવાઈ રહ્યા છે. મને લાગે છે કે આ સરસ મજાના કૂકીઝ ક્રિસમસમાં આપણા દર્શક મિત્રો પણ ઘરે ટ્રાય કરશે અને પોતાના બાળકોને તેમજ પરિવારજનોને પણ તેનો ટેસ્ટ કરાવશે. આમાં તમે વેરિએશન પણ લઈ શકો છો. વેનીલા એસેન્સની જગ્યાએ પાઇનેપલ એસેન્સ છે, ઓરેન્જ એસેન્સ છે, કંઈ પણ બી તમે નાખી અને ફૂડ કલર નાખી દો તો એ ટાઈપના બિસ્કિટ બની જાય. બિલકુલ. એટલે એનાથી કલર પણ કદાચ ચેન્જ થશે અને ટેસ્ટ તો ચોક્કસથી ચેન્જ થશે. બિલકુલ. વેરિએશન આમાં આપણે આપણી રીતે કરી શકીએ છીએ. ચોક્કસ. એટલે હાર્ટવાળા કૂકીઝ પણ આપણે મૂકી દીધા છે અને આ સાથે જે હાર્ટમાં આપણે વચ્ચે પણ નાનું હાર્ટ કર્યું હતું તેવાળા કૂકીઝ પણ ટ્રેમાં આવી ગયા છે. અને હું તો જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું કે આ બેક થયા પછી કેવા દેખાય છે અને ફાઇનલી આપણે શું કરવાનું છે. તો હવે શું કરીશું પ્રીતિબેન આપણે? હવે તેને બેકિંગ ટ્રેમાં ગોઠવી અને ઓવનમાં બેક કરવા મૂકીશું. જી. પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરીશું. એટલે 15 મિનિટ સુધી આપણે વેઇટ કરવાનો છે સરસ મજાના કૂકીઝ ખાવા માટે. હા. બિલકુલ. ચાલો.
બિલકુલ. એટલે પ્રીતિબેન 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા કુકીઝ બહાર આવી ગયા છે. શું કરીશું હવે? કુકીઝ રેડી છે અને હવે એને બિલકુલ. ઠંડા કરીશું. બિલકુલ. ઠંડા થઈ જાય પછી એની પર આપણે પ્રિન્ટેડ ડિઝાઇન બનાવીશું. જી, અને જેમ તમે જણાવ્યું હતું, કુકીઝ ખૂબ જ દેખાવથી જ સારા લાગી રહ્યા છે. આઈ એમ શ્યોર ટેસ્ટ પણ તેનો એટલો જ સારો હશે. ચોક્કસ. બિલકુલ, જોવામાં તો લાગી રહ્યા છે કે ભાઈ અત્યારે જ એને ટેસ્ટ કરીએ તો પણ એટલા જ સરસ લાગશે, પણ હજુ તો તમે ડેકોરેટ પણ કરશો એટલે એના ટેસ્ટમાં તો વધારો થઈ જ જશે. બિલકુલ. આમાં ડેકોરેટમાં શેનો ઉપયોગ કરીશું આપણે? આપણે ગ્લેઝ આઈસિંગ બનાવેલું છે, રેડી જી. કરેલું છે. 1 ટેબલસ્પૂન ગરમ પાણી કરીને એને ઠંડુ કરવાનું અને એમાં જેટલી સમય તેટલી આઈસિંગ સુગર એડ કરવાની છે. અચ્છા. અને એને હલાવી પછી તમારે મનગમતા કલર અંદર એડ કરી શકો છો. જી, અને અહીંયા તમે કયા કયા કલર અત્યારે ઉપયોગમાં લેવાના એમાં મેં 3 કલર એડ કરેલા છે. બરાબર. પિંક કલર છે, બ્લુ કલર છે અને વ્હાઇટ કલર છે. બિલકુલ. તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણા કુકીઝને ડેકોરેટ કરવાની. હા, મને ડીશ સર્વિંગ પ્લેટ આપશો? જી, એટલે ફાઇનલી હવે સર્વ કરવાનું છે એટલે હું તમને સર્વિંગ પ્લેટ પણ આપી દઉં છું. કુકીઝ બેક થઈ ગયા છે અને ડેકોરેટ કરવાના બસ હવે એને બાકી છે. બનાવવામાં તો ખૂબ જ ફાસ્ટ અને ક્વિક રેસિપી છે. જો એકવાર એની પ્રોસેસ આપણે સમજી જઈએ તો ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. આ વ્હાઇટ ગ્લેઝ છે, જી એનાથી આપણે ડિઝાઇન બનાવીશું. બિલકુલ. એટલે જે બોર્ડર છે ત્યાં આપણે વ્હાઇટથી કિનારી કરી રહ્યા છીએ એટલે કુકીઝના અટ્રેક્શનમાં વધારો થઈ જશે. ઓકે. વ્હાઇટ કલરથી આપણે આને કવર કરી લીધું છે. જી. એ જ રીતે આપણે પિંક કલરનું કરીશું. ઓકે. એટલે સૌથી પહેલાં તમે બોર્ડર બનાવો છો અને પછી જ આપણું જે આઈસિંગ છે તેનાથી સરસ તેને કવર કરો છો. અહીંયા આપણે રેડ કલર લઈ રહ્યા છીએ, ક્રિસમસ છે એટલે સરસ લાગશે. અને ત્યાર પછી બ્લુ કલર છે, ખૂબ સરસ. તો પ્રીતિબેન, જ્યારે આ પ્રકારનું ડેકોરેશન કરી રહ્યા હોય, બિસ્કિટ હોય, કૂકીઝ હોય કે પછી કેક હોય, ત્યારે ડેકોરેશનમાં શું કાળજી આપણે લેવી જોઈએ અને શું ધ્યાનમાં લેવા જેવી બાબત છે? ધારો કે તમે કેક બનાવો છો તો એનું પ્રોપર વિપિંગ રેડી હોવું જોઈએ, બરાબર. તો જ એની તમે વ્યવસ્થિત ડિઝાઇન પાડી શકશો. બિલકુલ. અહીંયા તમે આઈસ બનાવી છે, સરસ સ્માઇલી જેવું લાગી રહ્યું છે બ્લુ કલરથી. અને આ બધા કલરફુલ જે છે તેનાથી કૂકીઝની રોનક વધી ગઈ છે. જુદી જુદી ડિઝાઇન બનાવી રહ્યા છીએ આપણે કૂકીઝ ઉપર. આમાં જે પણ આપણી ક્રિએટિવિટી હોય તે આપણે બતાવી શકીએ છીએ. ડિફરન્ટ ટાઈપની પેટર્ન આની પર આપણે કરી શકીએ છીએ. અને બાળકોને તો જેટલું ક્રિએટિવ કર્યું હશે તેટલી વધારે મજા આવવાની છે. હવે બ્લુ કલર લઈશું. બિલકુલ. જી. આપણા કૂકીઝ રેડી છે. જી બિલકુલ. હવે આપણે જે હાર્ટ શેપનું વચ્ચેથી કટ કર્યું હતું એ બિસ્કિટને આપણે ગાર્નિશ કરીએ છીએ. બિલકુલ. જે આપણે વચ્ચે વ્હાઇટ આઈસિંગ કર્યું છે, જી. એ ગ્લેઝ કર્યું છે, એની સામે ઉપર બીજું આ હાર્ટ શેપનું મૂકી દઈશું. ઓકે, ખૂબ સરસ લાગી રહ્યું છે. અને એને સિલ્વર બોલ્સથી ગાર્નિશ કરીશું. ઓકે. કલરફુલ બોલ્સ પણ અહીંયા લઈ શકીએ આપણે, પણ અત્યારે આપણે સિલ્વર બોલ લઈ રહ્યા છીએ. આપણે વચ્ચેથી જે હાર્ટ શેપમાં જગ્યા રહેવા દીધી હતી તેને આ રીતે ડેકોરેટ કરી રહ્યા છીએ. બિલકુલ, ખૂબ જ અટ્રેક્ટિવ લુક આવી ગયો છે અને સરસ લાગી રહ્યું છે. ક્રિસમસના પર્વને અનુકૂળ છે અને ઉપર તમે બ્લુ કલર પણ કરી રહ્યા છો. બિલકુલ. શું કરીશું હવે આપણે? બસ કૂકીઝ રેડી થઈ ગયા છે, હવે એને Okay. સર્વ કરીશું. ઓકે. તો તૈયાર છે પ્રિન્ટેડ કૂકીઝ. ઓકે, થેન્ક યુ સો મચ.
ફ્રેન્ડ્સ, ક્રિસમસ સ્પેશિયલ પ્રિન્ટેડ કૂકીઝ બનીને મારા હાથમાં આવી ગયા છે અને ફ્રેન્ડ્સ આનો લુક જ એટલો સરસ છે કે ટેસ્ટ કરવા માટે બિલકુલ વેઇટ કરાય એવું નથી. એટલે અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું. તમને રીત લખાવીશ પણ એક શોર્ટ બ્રેક પછી. વેલકમ બેક ટુ યોર ફેવરેટ શો ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આજે આપણે શીખ્યા ક્રિસમસ સ્પેશિયલ પ્રિન્ટેડ કૂકીઝ. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. પ્રિન્ટેડ કૂકીઝ બનાવવા માટે જોઈશે મેદો હાફ કપ, બટર 2 ટેબલસ્પૂન, બેકિંગ પાવડર હાફ ટીસ્પૂન, આઇસિંગ સુગર હાફ કપ, વેનીલા એસેન્સ 1 ટીસ્પૂન. પ્રિન્ટેડ કૂકીઝ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બટર લઈ તેમાં મેદો, આઇસિંગ સુગર, બેકિંગ પાવડર અને વેનીલા એસેન્સ ઉમેરીને ડો રેડી કરી લો. ત્યાર પછી તેને વણી મોલ્ડની મદદથી કટ કરી લો. કટ થઈ જાય એટલે તેને બેકિંગ ટ્રેમાં મૂકી 180 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરી લો. બેક થઈ જાય એટલે તેને કલરફુલ આઇસિંગ સુગર અને કલરફુલ બોલ્સની મદદથી ડેકોરેટ કરી લો અને ત્યાર પછી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે પ્રિન્ટેડ કૂકીઝ. તો ફ્રેન્ડ્સ, પ્રીતિબેને આજે આપણને ક્રિસમસ સ્પેશિયલ વીકમાં સરસ મજાની એક વાનગી તો શીખવાડી, પણ ક્રિસમસમાં એક વાનગીથી પેટ નથી ભરાતું. તો ચાલો ફરીથી તેમની પાસે પહોંચીએ અને જાણીએ કે આજની બીજી વાનગીમાં તે આપણા માટે શું લઈને આવ્યા છે. તો પ્રીતિબેન, સરસ મજાના કૂકીઝ તો તમે બનાવ્યા અને ટેસ્ટ પણ કર્યા અમે, ખૂબ જ સરસ હતા. હવે જણાવો કે દર્શક મિત્રો માટે ક્રિસમસ સ્પેશિયલ વાનગીઓમાં બીજું શું લઈને આવ્યા છો? વાનગીનું નામ છે મોફેલ્સ, Okay. વન ટાઈપ ઓફ બ્રાઉની. બરાબર છે. બ્રાઉનીના બેટરમાંથી જ આપણે એને બનાવીશું. ઓકે, પણ મફિન્સ છે એટલે ક્રિસમસને સૂટ થાય તેવી વાનગી છે. મોફેલ્સ છે જી, વન ટાઈપ ઓફ, આપણે જેમ વોફલ ખાઈએ એ સ્ટાઇલથી મોફેલ બને છે. બિલકુલ. તો ચાલો ઝટપટ તેની સામગ્રી જોઈએ. બેકિંગ પાવડર, આઇસિંગ સુગર, સોડા, મેંદો, કોકો પાવડર, મલાઈ અને દૂધ. બિલકુલ. તો આને બનતા કેટલો સમય લાગે છે? 10 મિનિટ થશે. એટલે એકદમ ફાસ્ટ અને ક્વિક વાનગી છે. હા. ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે મલાઈ લઈશું. બિલકુલ. 3 ટેબલસ્પૂન છે. જી, દૂધની મલાઈ છે. મલાઈ ના હોય તો તમે બટર લઈ શકો છો. બરાબર. એના ઓપ્શનમાં આપણે બટર પણ લઈ શકીએ છીએ, પણ અત્યારે મલાઈનો ઉપયોગ કરીએ છીએ. મેંદો 1 કપ છે. જી, આઇસિંગ સુગર 3 ટેબલસ્પૂન. બિલકુલ. અને જ્યારે આ પ્રકારની બેકરી આઇટમ્સ બનાવીએ ત્યારે ક્વોન્ટિટી પરફેક્ટ હોવી જોઈએ. હા. બેકિંગ સોડા 1/4 ટીસ્પૂન. બિલકુલ. સોડા 1/4 ટીસ્પૂન. બિલકુલ. કોકો પાવડર 3 ટીસ્પૂન. જી, જી. અને દૂધ છે એ આપણે પોણો કપ લઈએ છીએ. ઓકે. એટલે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા છે બાઉલમાં અને ફાઇનલી આપણે દૂધ લઈ રહ્યા છીએ અહીંયા અને મિક્સ કરતા જઈએ છીએ ધીરે ધીરે. હા, ઠાઠા ના પડે તેનું ધ્યાન રાખવાનું. જી. અને તમે પોતે કુકરી ક્લાસીસ ચલાવો છો એટલે આવી બધી વાનગીઓ પણ તેમાં બનાવતા હશો? હા, હું શીખવાડું પણ છું. ઓકે. ટેસ્ટ વાઇઝ પણ એટલી સરસ છે અને લુક વાઇઝ પણ એટલી જ ફાઇન લાગે છે. બિલકુલ. સરસ મજાના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ થઈ રહ્યા છે અહીંયા અને મને તો અત્યારથી જ સરસ સ્મેલ આવી રહી છે. એટલે મને લાગે છે કે જ્યારે રેડી થઈ જશે વાનગી પછી તો ખૂબ જ ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ જ સરસ હશે. આની થિકનેસ કેવી રાખીશું અત્યારે આપણે? ટોપિંગ કન્સિસ્ટન્સી આપણે પેનકેકને જેવું ખીરું હોય છે એ રીતે તે રીતે જ. બરાબર. જરૂરિયાત પ્રમાણે અહીંયા તમે દૂધ ઉમેરી રહ્યા છો. લગભગ પોણો કપ જાય છે, તે છતાં તમને એમ લાગે કે ઠીક છે, કદાચ માપમાં સ્લાઇટ ફેર પડી જતો તો પછી દૂધ અથવા પાણી તમે એડ કરી શકો છો. બિલકુલ. પણ અહીંયા આપણે અત્યારે દૂધ લઈ રહ્યા છીએ. હા. સતત તમે હલાવી રહ્યા છો, સરસ રીતે મિક્સ કરી રહ્યા છો જેથી આ મિશ્રણમાં ક્યાંય લમ્સ ના રહી જાય અને એકદમ સ્મૂધી એનું ટેક્સચર થઈ જાય. હા. કલર ખૂબ સરસ આવી ગયો છે અત્યારે જ. ડાર્ક કલર આવ્યો છે. કોકો પાવડર નાખ્યો છે. જી, બિલકુલ.
અને કોકો પાવડરના કારણે સ્મેલ પણ સારી આવી રહી છે. અને જ્યારે બેક થશે ત્યારે એકદમ સરસ એની સ્મેલ આવશે, બ્રાઉની બિલકુલ. જેવી ઇફેક્ટ આવશે એની. અચ્છા, બેટર રેડી છે. જે બિલકુલ એકદમ બેટર સરસ રેડી છે. પ્રીતિબેન, શું કરીશું હવે આપણે? હવે છેલ્લે તેમાં વેનીલા એસેન્સ એડ કરી દઈશું. બરાબર. કેટલી ક્વોન્ટિટી છે? 1 ચમચી. ઓકે. એટલે વેનીલા એસેન્સ પણ આવી ગયું છે ફાઇનલી, અને બધા જ સરસ મજાના ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા છે. અને તમે મિક્સ કર્યું. હવે શું કરીશું? હવે આપણે વોફલ મશીન લઈશું, એને બટરથી ગ્રીસ કરી લઈશું. એટલે આ પ્રકારની મશીન આવે છે સ્પેશિયલી, અને આમાં જ આ બને છે. હા, બિલકુલ. આપણે બટરથી એને ગ્રીસ કરી રહ્યા છીએ જેથી ક્યાંય નીચે ચોંટે નહીં અને ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. એનો શેપ પણ એકદમ ફાઇન આવશે એમાં. બિલકુલ. બ્રશનો ઉપયોગ કરો છો તમે ગ્રીસ કરવા માટે? હા. જી. ગ્રીસ પણ થઈ ગયું. હવે ફાઇનલી બસ આમાં મોફલ્સ મૂકવાના છે આપણે. મોફેલ્સને હવે સ્પ્રેડ કરીશું બેટર Okay. એમાં. જે મિશ્રણ રેડી કર્યું છે તે અહીંયા સ્પ્રેડ કરી રહ્યા છીએ, અને મોફેલના શેપમાં આવી જશે. કેટલી મિનિટ સુધી આને કરવાનું હોય છે? અને 5 થી 7 મિનિટમાં બેક થઈ જાય છે. જી. અને જો તમારી પાસે આ મશીન ના હોય, મોફેલ મશીન, તો પછી તમે એને પેનકેક પણ ઉતારી શકો છો નોનસ્ટિક પેન ઉપર. ઓકે, નોનસ્ટિક પર પણ આ વાનગી બની શકે છે. હા. બિલકુલ. આ મશીનનું ઓપ્શન છે આપણી પાસે, પણ જો મશીન હોય તો વધારે સારી રેસીપી આપણી બનશે. તો તમે એના નાના નાના વોફલ પણ બનાવી શકો છો. બરાબર. આવું મશીન હોય તો ચોરસ મોલ્ડમાં આવે છે, તો એના વોફલ પણ તમે બનાવી શકો છો. બરાબર. એનો જે શેપ છે તેમાં તમે સ્પ્રેડ કરી રહ્યા છો હા. જેથી કોઈ પણ ખૂણું બાકી ના રહી જાય અને આ મિશ્રણ બધે જ પહોંચી જાય. હવે તેને બંધ કરીને 5 થી 7 મિનિટ બેક થવા દઈશું. એટલે એટલી મિનિટ આપણે વેઇટ કરીએ છીએ. 5 થી 7 મિનિટમાં સરસ મોફલ્સ આપણા રેડી હશે. Ready. બિલકુલ. તો પ્રીતિબેન, 5 મિનિટ થઈ ગઈ છે. ચાલો ચેક કરી લઈએ આપણા મોફલ્સ કેવા થઈ રહ્યા છે. ઓ, એકદમ ફાઇન થઈ ગયા છે ગરમા muffins. ગરમ અને ખૂબ સરસ શેપ આવી ગયો છે તેનો. બિલકુલ. હવે સર્વિંગ પ્લેટ આપશો. ફાઇનલી સર્વ કરવાનો સમય આવ્યો છે. સર્વિંગ પ્લેટ પણ આપને આપી દઉં છું. હમ. ખૂબ જ ગરમ લાગી રહ્યું છે અને કલર ખૂબ સરસ આવ્યો છે. અને જેમ તમે જણાવ્યું હતું, શેપ સરસ આવશે. શેપ ખરેખર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. મશીન ખૂબ ફાયદાકારક છે. એકદમ બ્રાઉની હોય તેવું લાગી રહ્યું છે. હવે આઈસ્ક્રીમ મૂકીશું ઉપર. જી. વેનીલા આઈસ્ક્રીમ, ચોકલેટ આઈસ્ક્રીમ, કોઈ પણ બી તમે મૂકી શકશો આમાં. જી. અત્યારે આપણે વેનીલા લઈ રહ્યા છીએ. હા. અને ચોકલેટ સોસથી ગાર્નિશ કરીશું એને. બિલકુલ. ખૂબ જ ડિલિશિયસ લાગી રહ્યું છે. પછી તમે આમાં ચોકલેટ ચિપ્સ, ડ્રાયફ્રૂટ કંઈ પણ બી ઉપર નાખી શકો છો. બિલકુલ. એટલે garnish. જરૂરી સુધારા વધારા કરી શકીએ છીએ આમાં, અને વધારે આને ટેસ્ટી અને યમ્મી બનાવી શકીએ છીએ. હા. બરાબર. તો તૈયાર છે મોફેલ્સ. થેન્ક યુ સો મચ પ્રીતિબેન. વેલકમ. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી મોફલ્સ બનીને મારા હાથમાં આવી ગયા છે. મને ખ્યાલ છે કે તમારે ક્યારની આની રીત જાણવી છે. આની રીત તમને લખાવીશ, પણ એક શોર્ટ બ્રેક પછી. વેલકમ બેક ટુ યોર ફેવરેટ શો ફૂડ કોર્ટ. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રિકેપ પર. મોફિલ્સ બનાવવા માટે જોઈશે મેંદો 1 કપ, સોડા 1 ચપટી, બેકિંગ પાવડર હાફ ટીસ્પૂન, બટર 3 ટેબલસ્પૂન, બુરું ખાંડ 3 ટેબલસ્પૂન, દૂધ જરૂર મુજબ, કોકો પાવડર 3 ટીસ્પૂન, આઈસ્ક્રીમ 1 સ્કૂપ, ચોકલેટ સોસ જરૂર મુજબ.
મોફિલ્સ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મલાઈ લઈ તેમાં મેદો, આઇસિંગ સુગર, બેકિંગ પાવડર, સોડા, કોકો પાવડર, દૂધ અને વેનીલા એસેન્સ ઉમેરીને આ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે તેને બટરથી ગ્રીસ કરેલા મોફેલ મશીનમાં પાથરી લો. તે બેક થઈ જાય એટલે તેને મશીનમાંથી કાઢી સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર આઈસ્ક્રીમનો સ્કૂપ મૂકીને તેને સર્વ કરો. ઉપરથી ચોકલેટ સોસ પાથરીને તેને ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે ક્રિસમસ સ્પેશિયલ મોફેલ્સ. તો દર્શક મિત્રો, જેમ તમે જાણો છો અત્યારે ચાલે છે ક્રિસમસ સ્પેશિયલ વીક. તો તમારી પાસે પણ ક્રિસમસને લાગતી વળગતી વાનગી હોય તો તમારી વાનગી શેર કરો અમારા આ સરનામા પર. GSTV સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો પ્રીતિબેન, તમે આજે અમારા ક્રિસમસ સ્પેશિયલ એપિસોડમાં આવીને અમને સરસ મજાની 2 વાનગી શીખવાડી. તે બદલ GSTV તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. યુ આર વેલકમ. તો દર્શક મિત્રો, પ્રીતિબેનની બંને વાનગીઓ એકદમ ટેસ્ટી અને એકદમ યમી હતી. તમને મજા આવશે આ વાનગીઓ ઘરે ટ્રાય કરજો. અને હા, આપણે મળીશું આવતીકાલે ફરી આવી જ અને એકદમ ટેસ્ટી વાનગીઓ સાથે. ત્યાં સુધી જોતા રહો તમારું મનગમતો શો ફૂડ કોર્ટ. બાય બાય.